નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ જ સ્વાગત છે। જાણીએ આજે ગુજરાતના સૌથી મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતો હજુ વરસાદ માટે રાહ જોવી પડશે। અચાનક મોટા હુમલા માટે તૈયાર રહેજો, યુદ્ધ હજી શરૂ છે। હોર્મુઝનો રસ્તો બંધ, મોટો ખતરો। ખેડૂતોને છેતરનારને સીધી જેલ થશે। દુષ્કાળનો ખતરો, તૈયાર રહેવું પડશે। ભારતીય જહાજ પર મોટો હુમલો, 3 વ્યક્તિના મોત। 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતો અત્યારે ભેગા થઈ ગયા છે। ગુજરાતમાં મુખ્યમંત્રીને મળી મોટી ધમકી। ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ। આ તમામ અગત્યપૂર્ણ અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, ગુજરાતના ખેડૂતોની આ એકમાત્ર કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને મિત્રો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગણાવી શકાય, કારણ કે હજુ પણ ગુજરાતમાં વરસાદ માટે રાહ જોવી પડશે તેવા સમાચાર અત્યારે હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આ સમાચાર ખૂબ જ અત્યારે આઘાતજનક છે। ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં હજુ સુધી વ્યાપક અને સંતોષકારક રીતે વરસાદી માહોલ બરાબરનો જામ્યો નથી। હવામાનની વર્તાતા સ્થિતિ પર નજર કરીએ તો એક પછી એક સક્રિય થઈ રહેલા પશ્ચિમ વિક્ષેપો, એટલે કે જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ, જે ચોમાસાની ગતિ માટે અત્યારે મોટો આડો અવરોધ બનીને ઊભા રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન અત્યારે નીચેના સ્તર પર પશ્ચિમ વિક્ષેપો ઓછા હોવા જોવા મળતા હોય છે, પરંતુ હાલ તેની સક્રિયતા અત્યારે ગુજરાતના વાતાવરણમાં ખૂબ જ વધારે છે અને પરિણામે અત્યારે ચોમાસું મહારાષ્ટ્રમાં અત્યારે રોકાઈ ગયું છે અને ચારો તરફ વળીને વળગી રહ્યું છે અને પરિણામે જો ચોમાસું આગળ વધશે નહીં તો ગુજરાતમાં અત્યારે વરસાદને લઈને વિલંબ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં આગામી થોડા દિવસોમાં વરસાદી ઝાપટા જો બરાબર નોંધાય અને પૂરતા વ્યાપક અને ભારે વરસાદ હજુ આવે તો આવનારા દિવસોમાં ગુજરાતના વ્યક્તિઓને પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદના એક બીજા મોટા સમાચાર વિશે વાત કરી લઈએ મિત્રો। અચાનક મોટો હુમલો થઈ શકે છે, યુદ્ધમાં અત્યારે આવ્યા મોટા સમાચાર। અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે ઈરાનને કડક શબ્દમાં ચેતવણી અને અમેરિકી સેના દ્વારા હોર્મ ક્રૂઝ મિસાઇલનો પ્રહાર બાદ ઈરાને પણ અત્યારે અમેરિકા સામે આરપારની લડાઈ માટેનું એલાન કરીને અત્યારે બરાબરનું અત્યારે ધીંગાણું જામ્યું છે। જોરદાર વળતો પ્રહાર ઈરાન તરફથી પણ કરવામાં આવ્યો છે અને ઈરાન પણ હવે મોરે મોરો આવી ગયું છે। પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અત્યંત ઘટસ્ફોટ બની ગઈ છે। ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ ઓફ કોમર્સ એ દાવો કર્યો છે કે તેણે બહેરીનમાં સ્થિત અમેરિકી નૌકાદળ પર 5 મોટા ફાઇટર જેટ દ્વારા હુમલો કરીને તેઓને અત્યારે વિનાશકારક રીતે અત્યારે આઘાત પહોંચાડ્યો છે। બદલામાં અમેરિકાએ પણ ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે અને આરપારની લડાઈ માટે તૈયાર રહેવાનું કહી દીધું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ત્યાં હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો થયો બંધ, મોટો ખતરો। મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન હવે અત્યારે બંને દેશો એકબીજા સાથે શાંતિ સમજૂતો કરવા માટે તૈયાર નથી અને ફરી એકવાર સંઘર્ષ તેજ થતા વૈશ્વિક બજારોમાં અત્યારે ખૂબ જ ચિંતા વધી ગઈ છે। આ ચિંતા ઈરાને હોર્મુઝ સ્ટ્રેટના તમામ જહાજો માટે રસ્તો બંધ કરવાની જાહેરાત કરી છે। કોઈ પણ ઓઇલનું ટેન્કર અથવા કોમર્શિયલ જહાજ ત્યાંથી પસાર થશે તો કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી છે। આ જાહેરાત બાદ વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તરત જ મોટો વધારો થઈ ગયો અને પેટ્રોલ ડીઝલના ભાવમાં આના કારણે વધારો થાય છે। હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વનો સૌથી મહત્વનો સમુદ્રી માર્ગમાંનો એક છે, મારફતે જ પસાર થાય છે અને આ માર્ગ લાંબા સમય સુધી અવરોધ રહેશે તો ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થા ઉપર સીધી અસર પડશે અને 7 વસ્તુઓ થઈ શકે છે મોંઘી, જેમાં પેટ્રોલ, ડીઝલ। ભારત પોતાની જરૂરિયાતનું મોટું પ્રમાણનું અત્યારે જરૂરિયાત ગલ્ફ દેશોમાંથી આયાત કરે છે અને કાચા તેલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થશે। ત્યારબાદના મોટા સમાચાર, ખેડૂતોને છેતરનારને થશે સીધી જેલ। તમામ ખેડૂત મિત્રો માટે આ મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતના તાત એટલે કે ખેડૂતો સાથે હવે કોઈ પણ છેતરપિંડી કરતું કે કાળાબાજારી કરતું ભેગું થતું જોવા મળશે તો રાજ્ય સરકાર દ્વારા તેઓની સામે અત્યારે લાલ આંખ કરી લેવામાં આવી છે અને ચોમાસાની વાવણી સિઝન પૂર્વ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે નકલી કૃષિ સામગ્રી વેચનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે।
કૃષિ મંત્રીએ અત્યારે સ્પષ્ટ શબ્દોમાં પહેલેથી જ કહી દીધું છે કે રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળે તે માટે કટિબદ્ધ છે. આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ 1955 હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા સુનિશ્ચિત કરતા કેન્દ્ર સરકારના ચોક્કસ હુકમોનો અમલ કરવામાં આવશે. જો કોઈ પણ સંસ્થા કે વિક્રેતા કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે અનિશ્ચિતતાઓમાં આચરતા પકડાશે તો માત્ર તેનું લાયસન્સ જ રદ નહીં થાય, પરંતુ તેમની સામે અત્યારે સીધી અને કાયદેસરની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, દુષ્કાળનો ખતરો, તૈયાર રહેવું પડશે. હવે મિત્રો, ચોમાસા વચ્ચે અત્યારે અલ નીલોનો મોટો ખતરો દેશના 197 જિલ્લાઓ પર છવાઈ ગયું છે. મોટું સંકટ સરકારે પણ જાહેર કર્યું, હાઈ એલર્ટ. વિશ્વ હવામાન સંગઠનના સેક્રેટરી જનરલ એ અત્યારે દાવો કર્યો છે કે શક્તિશાળી અલ નીલો સામે તૈયાર રહેવું પડશે. ગંભીર દુષ્કાળ કે જબરદસ્ત વરસાદ અથવા પ્રચંડ હીટવેવ જેવા જુદા જુદા ઘટનાક્રમો સર્જાય છે. 23-24માં સર્જાયેલા અલ નીલો ઇતિહાસનો સૌથી શક્તિશાળી 5માંથી એક હતું, જ્યારે વિશ્વ સ્તરે ઊંચા ગરમી તાપમાન રેકોર્ડ નોંધાયો હતો. ભારત સહિત વિશ્વભરમાં અત્યારે 3 મહિના દુષ્કાળનું એલર્ટ છે. વિશ્વ હવામાન સંસ્થા વૈશ્વિક આબોહવા અંગે ચેતવણી જાહેર કરી અને પ્રશાંત મહાસાગરના દરિયા કિનારાના પાણી ઝડપથી ગરમી થવાને કારણે જૂનથી ઓગસ્ટની વચ્ચે 80% અલ નીલો સક્રિય થવાની આશંકા રહેલી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ભારતીય જહાજો પર હુમલો, 3ના મોત. ઓમાનના દરિયાકાંઠે બુધવારે થયેલા હુમલાના 24 કલાકથી પણ ઓછા સમયમાં બીજો હુમલો અત્યારે થયું હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલો ઓમાનના સિનાન્સ બંદર નજદીક એક જહાજ ઉપર થયો. સામે આવેલી તસવીરોમાં એમટી જલવીર નામનું જહાજ સમુદ્રમાં સળગતું જોઈ શકાય છે. આ ઘટના બાદ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખીને બેઠા છે. આ મામલે ઓમાનમાં ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું કે અમને આજે વહેલી સવારે ઓમાનના નિનાસ બંદરે પર એક જહાજ સાથે જોડાયેલી ઘટનાની જાણ થઈ અને આ જહાજ દુર્ઘટનામાં અત્યારે 3 ભારતીયોના મોત થયા છે તેવી પણ અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, 1111 ટ્રેક્ટરો સાથે હવે ખેડૂતો થઈ ગયા છે આમને સામને. ખેડૂતોના અધિકારો માટે 15 જૂને કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના શાંતિપુરા ચોકડીમાં થી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજવામાં આવશે, જેને લઈને રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસે પાર્ટી કમિટીની એક અને કિસાન કોંગ્રેસ બેઠક મળી હતી, જેમાં કાયદાઓને બાજુમાં મૂકી ખેડૂતોને જમીન હડપ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજીવ ગાંધીએ ભવન ખાતે અત્યારે વિધાનસભા વિપક્ષ નેતા સુધીર ચૌધરીએ અધ્યક્ષતામાં કોંગ્રેસની પોલિટિકલ અને એફએમટી કિસાન કોંગ્રેસ બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન અત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતના મુખ્યમંત્રીને આપી મોટી ધમકી, સીએમ ઓફિસને ઉડાવી દેવાની ધમકી. રાજ્યમાં સીએમ ઓફિસને અત્યારે બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળતા જ ખળભળાટ મચી ગયો છે. તેમાં સીએમ ઓફિસ, એએમસી અને આરએસએસના કાર્યાલયને ધમકી આપવામાં આવી છે. ધમકીમાં સીએમઓ ઓફિસને બપોરે 1 વાગ્યે 11 વાગ્યે, એએમસી ઓફિસને બપોરે 3 વાગ્યે 11 મિનિટે અને આરએસએસ કાર્યાલયને સાંજે 5 વાગ્યે 11 મિનિટે ઉડાવી દેવા માટેની ધમકી આપી છે. સાવચેતીના પગલે ઓફિસ ખાલી કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ તમામ અત્યારે સરકાર વિરુદ્ધ અત્યારે આવી ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કોઈએ પણ આવી અફવાઓનું ધ્યાન આપવું નહીં અને જો કોઈ આવી અફવા ફેલાવતું હોય તો સરકાર દ્વારા તેનું અત્યારે ચોક્કસ પગલાં લેવામાં આવશે. ત્યારબાદના મોટા સમાચાર, ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. ગુજરાતમાં 1.88 લાખ વાહન ચાલકો પાસે સરકારે 5 કરોડ ને 21 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરી લીધો છે. માર્ગ અકસ્માતમાં કિંમતી જિંદગીનો બચાવ અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ